મિત્રો, આનાથી વધારે જોર ઉપમીને તાનાશાહી ભ્રષ્ટાચારી શું હોય? ખેડૂતને જબરજસ્તી દબાવીને કલેક્ટર પોતે કંપનીઓના દલાલ બનીને જોર ઉપમી કરે છે. કોર્ટની કોઈ મર્યાદા નહીં. તો કોર્ટને, જજ ને કાયદા શું કામ છે? બધા કલેક્ટર શું કાયદા અને કોર્ટથી ઉપર છે? ખેડૂત કેટલી કોર્ટનો મનાઈ હુકમ હોવા છતાં ખેડૂતને દબાવીને કામ ચાલુ રખાવાની જબરજસ્તી કરે છે આ કલેક્ટર. જો પણ હું સાહેબ ખાલી મારી પાસે કોર્ટનો મનાઈ હુકમ છે. ઠીક છે, કોર્ટનો મનાઈ હુકમ છે. માનો મેં ઉલ્લંઘન કર્યું, તમે કોર્ટમાં જાઓ, માંગો કે ભાઈ તો પછી એ તો કરવાનું જ છે ને. દઈ શકો. બરોબર, મારે શું કરવાનું સાહેબ? મને કોર્ટે મને હુકમ આપ્યો, તમે ન કરો. મારે તો સાહેબ અહીંયા જવાનું થશે. મારી પાસે તો એક જ રસ્તો, હું ક્યાં કહું? સાહેબ કહે છે ને જવાનું, કોર્ટમાં જવાનું થશે. પણ હું તો સાહેબ કોર્ટમાં જાઉં. કાલ સાહેબ વીપી મેં કોઈ ઓલું થયું, બરોબર. બધી વાત સાચી. અત્યારે તમને હું અહીંયા આવે નથી વાંધો, તમારે કોર્ટમાં જવાનું થાય કે આ તમારા હુકમનો ભંગ કર્યો, બરાબર. અત્યારે અમને કામ કરવા દે. ચાલુ છે અત્યારે કામ. બીજી કઈ માથાકૂટ ના, બસ અત્યારે કોર્ટમાં. બીજા કોઈ ઓબ્સ્ટ્રક્શન હોય તો પછી બેસાડો મંડો. તમારે બીજું ના સાહેબ, હું બીજું કઈ બોલ્યો જ નથી. આ એક જ છે. તમારા માટે નહીં, બીજા લોકો માટે કે તમને એક જ વસ્તુ કીધી. મારી તો સાહેબ આમાંથી હિસ્સા બનશે આ લોકોમાંથી. તમારે તમારું ખેતર છે, મારું આગળ. ઠીક છે, તમારું શું ભાગ છે આમાં? એ તો ખાલી વિડીયો ઉતારવાનો, ખાલી વિડીયો જ ઉતારે સાહેબ. એ કોઈ ઓબ્જેક્શન ના લે. 4 વાર બરોબર. સાહેબ મારી એક જ વસ્તુ હતી કે આ રીતનો મને હુકમ મળ્યો છે. ઠીક છે, એ હુકમને માન્ય કરું છું, બરાબર. તમારે હવે મારી વિરુદ્ધમાં તમારે જવું થાય કોર્ટમાં. તમે બતાવ્યું બેન નહીં સમજાય તમને એવો પ્રશ્ન, તમે કન્ટેમ દાખલ કરી દો. કન્ટેમ દાખલ કરવા આમાં સાહેબ ચાલુ કરવાનો તમને હુકમ તો આપ્યો હશે ને? હું ખાલી એવું કહું. ના, નથી આપ્યો. મેં હુકમનો ભંગ કરું છું. હું તમને કહું છું મારી વિરુદ્ધ જાઓ તમે. સાહેબ પોતે એસડીએમ સાહેબ. આ તો હું ઓળખું સાહેબ. સાહેબ ને હું 2-3 વાર મળેલો. હું ક્યાં ના પાડું? એટલે સાહેબ ને તમે એમ કહો એમને હુકમ ને સાહેબ પોતે જ હુકમ છે. પણ હું ક્યાં ના પાડું? હું સાહેબ હું ખાલી માન લો કે મેં હુકમ કર્યો કે ભાઈ આનું આમ કરી નાખો, એ પાલન નથી થતું તો મારી પાસે આવે ભાઈ આની અમલવારી કરો, એટલે મારે કરાવવાની થાય. તમને હુકમ કોર્ટે આપ્યો છે, કોર્ટની અમલવારી થાય. તમે કોર્ટમાં જાઓ પાછા અને ત્યાં માંગો દુવાય કે ભાઈ અમને આ રીતનું થાય છે, આ લોકો અમારા બળજબરી ઘૂસ્યા છે, બરાબર. કોર્ટ ફરીથી હુકમ કરશે, અમે પાડશું. બોલો હવે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ સ્ટેશન આવું છે? સાહેબના હુકમ કોર્ટમાં જ જવાનું. હું હા તો